ભગવાન શ્રી ગણેશના દર્શન માત્રથી જ આપણા સઘળા પાપોનો નાશ થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે. ભગવાન ગણેશજી બધાના સુખોને આપવાવાળા માનવામાં આવે છે અને પોતાના ભક્તોના દુઃખોને તેઓ દૂર કરે છે અને શત્રુઓથી તેમની રક્ષા પણ કરે છે. જેમના નિત્ય દર્શનથી આપણા મનને શાંતિ મળે છે અને આપણું દરેક કાર્ય સફળ થાય છે. પરંતુ શું તેમના પીઠના દર્શન કરવા જોઈએ? તેમના પીઠના દર્શન ક્યારેય નહીં કરવા જોઈએ. તો આવો આજની પોસ્ટમાં આપણે જાણીએ કે ભગવાન શ્રી ગણેશજીના પીઠના દર્શન શા માટે ના કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ નવીનતમ જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. ગણેશજીને રિદ્ધિ સિદ્ધિના દાતા માનવામાં આવેલા છે, પરંતુ તેમની પીઠના દર્શન કરવું વર્જિત માનવામાં આવે છે. ગણેશજીના શરીર પર જીવન અને બ્રહ્માંડ સાથે જોડાયેલા અંગ નિવાસ કરે છે. ગણેશજીની સૂંઢ પર ધર્મ વિદ્યમાન છે તો કાનમાં ઋચા વિદ્યમાન છે. જમણા હાથમાં વર અને ડાબા હાથમાં અન્ન, પેટમાં સમૃદ્ધિ, નાભીમાં બ્રહ્માંડ, આંખોમાં લક્ષ્ય, પગમાં સાતેય લોક અને મસ્તકમાં બ્રહ્મલોક વિદ્યમાન છે. ગણેશજીની સામેથી દર્શન કરવા માટે ઉપરોક્ત બધું જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પીઠ ઉપર દરિદ્રતાનો નિવાસ હોય છે અને આ જ કારણે ભગવાન ગણેશની પીઠના દર્શન ક્યારેય ન કરવા જોઈએ. કારણ કે આમ કરવાથી આપણે પણ દરિદ્ર બની શકીએ છીએ. ગણેશજીની પીઠના દર્શન કરવાવાળા વ્યક્તિ જો ખૂબ જ ધનવાન હોય અને તેમના ઘર પર દરિદ્રતાનો પ્રભાવ વધી શકે છે. કેમ? તો કહીએ, એમણે ગણેશજીની પીઠના દર્શન કર્યા તો તેમને દરિદ્રતાનો સામનો કરવો પડે છે અને આ જ કારણે તેમના પીઠના દર્શન ક્યારેય ના કરવા જોઈએ. જાણ્યા અજાણ્યા પણ જો પીઠ જોવામાં આવે તો ભગવાન શ્રી ગણેશજીની ક્ષમા યાચના કરીને તેમનું પૂજન કરવું જોઈએ. ત્યારે ખરાબ પ્રભાવ નષ્ટ થાય છે અને આ જ કારણે ક્યારેય ભગવાન ગણેશજીના પીઠના દર્શન ના કરવા જોઈએ, કારણ કે તેમની પીઠમાં દરિદ્રતાનો વાસ છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.